ખાસ કરીને જામનગર મહાનગરપાલિકામાં આજે પ્રથમ વખત આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે. લગભગ અમે 49થી વધુ સીટો ઉપર અત્યારે આમ આદમી પાર્ટી લડી રહી છે. આજે ભાજપના કુશાસનથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ભાજપનો ભ્રષ્ટાચાર, જામનગરની જે છોટે કાશી છે, નગરી છે, એની ઓળખ ભાજપે ભૂંસી નાખી છે. ભાજપ આજે પણ દેશ અને દુનિયા જ્યારે ચંદ્ર અને મંગળ પર જઈ રહ્યું છે ત્યારે ભાજપ અહીંયા જામનગર મહાનગરપાલિકામાં નાગરિકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. મહાનગરપાલિકા વર્ષોથી ભાજપની છે, રાજ્ય સરકાર ભાજપની છે, કેન્દ્ર સરકાર ભાજપની છે, છતાં પણ આ જામનગરનો વિકાસ થવો જોઈએ એ સ્પીડે થતો નથી. ત્યારે આજે અમે લોકોની વચ્ચે ગયા છીએ. મેં પણ આજે ડોર ટુ ડોરમાં અમારા ઉમેદવારશ્રીઓ સાથે ભાગ લીધો છે અને મને પૂરો વિશ્વાસ છે કે જામનગરની જનતા આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂકશે. અમે આમ લોકો છીએ, અમે લોકોના કામ કરવા માટે રાજનીતિમાં આવ્યા છીએ, સાચી દિશા મેળવવા માટે. અને જામનગરનો વિકાસ થાય, જામનગર પોતાની ઓળખ જે છોટે કાશી છે એની ઓળખ વધારે ઉભરી આવે એ માટે અમારી ટીમ મહેનત કરવાની છે. ત્યારે હું જામનગરવાસીઓને પણ વિનંતી કરીશ કે તમારી સામે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસના બટનો હતા, પણ આ વખતે મજબૂતાઈથી બધી સીટો ઉપર ચારુનું બટન છે. જે માતાબેન દીકરી સવારે ફળ્યું અને પોતાનું ઘર સાવરણાથી સાફ કરે છે. અમે લોકો રાજનીતિમાં રહેલી ગંદકી સાવરણાથી સાફ કરવા માટે આવ્યા છીએ. તો સાવરણાનો બટન દબાવજો, મારી વિનંતી છે.